નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 24 ભર્તરી અવતાર ચરિત્ર કથા। ત્વમેકં શરણ્યં ત્વમેકં વરેણ્યં ત્વમેકં જગત્પાલક સ્વપ્રકાશમ ત્વમેકં જગત્કર્તુ પ્રાર્થપ્રહર્તુ ત્વમેકં પરમ નિશ્ચિલં નિર્વિકલ્પમ। હે પ્રભુ, તું જ એક શરણ લેવા યોગ્ય છે, તું જ ઈચ્છવા લાયક છે, તું જ જગતનો પાલક અને સ્વયં પ્રકાશિત છે, તું જ જગતને પેદા કરનાર, પાળનાર અને સંહારનાર છે, અને તું જ એક નિશ્ચલ તથા નિર્વિકલ્પ છે। શ્રી ગણેશાય નમઃ। હરિ ઓમ નમઃ શિવાય। નાથ પંથના અજર અને અમર નાથોનું સામર્થ્ય અને અગાધ શક્તિના ચિહ્નરૂપ મત્સ્યેન્દ્રનાથ દ્વારા રચાયેલ સાધુ મેળાનું સંપૂર્ણ આયોજન અને સફળ સંચાલન આપણે 23મા અધ્યાયમાં જોયું। એટલું જ નહીં, એની પાછળની પ્રેરણા અને પ્રોત્સાહન દ્રવ્ય લોભ તેમજ સુવર્ણ લાલસાનું ઉન્મૂલન હતું, તેની પણ પ્રતીતિ થઈ। મહાગુરુ મત્સ્યેન્દ્રનાથે પોતાના પ્રિય શિષ્યની પાત્રતા તેમજ વિદ્યાની કસોટી માટે કેવી કેવી યોજના કરી તે આપણે આગલા અધ્યાયમાં સુપેરે જોયું। હવે આપણે નાથ પંથના આવા જ એક સમર્થ અવતારી પુરુષ ભર્તરીનું ચરિત્ર નિહાળીએ। એક વખત મિત્રાવરુણી સૂર્ય સાંજના સમયે અસ્તાચળ તરફ ગમન કરી રહ્યા હતા। વંટોળિયાને લીધે વાતાવરણ ધૂંધળું થઈ ગયું હતું। તેવામાં સ્વર્ગની અપ્સરા ઉર્વશી વિમાન દ્વારા આકાશ માર્ગેથી ભૂલોક તરફ આવી રહી હતી। રૂપના અંબાર સમી અપ્સરાને જોઈને મિત્રાવરુણી સૂર્ય કામ વિવળ થઈ ગયા અને કામ બાણે શરીર વિંધાતા તત્કાળ વીર્ય સ્ખલન થઈ ગયું। સ્ખલિત વીર્ય પૃથ્વી પર પડતા પડતા 2 ભાગમાં વહેંચાઈ ગયું। એક ભાગ લોમેશ ઋષિના આશ્રમમાં પડ્યો। તેમાંથી સમય જતાં અગસ્ત્ય ઋષિ ઝાડના ઝુંડ વચ્ચે જન્મ્યા। જ્યારે સૂર્ય રેતનો બીજો ભાગ કૌલિક ઋષિના સુંદર આશ્રમ સ્થાનમાં કેવી રીતે પડ્યો તે જોઈએ। કૌલિક ઋષિ હાથમાં ભિક્ષા પાત્ર ભર્તરી લઈને ભિક્ષા માંગવા માટે કુટીરમાંથી બહાર નીકળતા હતા। બહાર નીકળીને કુટીરના બારણા બંધ કરવા માટે ભર્તરી પાત્ર જમીન પર મૂક્યું હતું। ઋષિ બારણું બંધ કરી રહ્યા હતા। તે જ સમયે સૂર્ય રેતનો બીજો ભાગ આંગણામાં મૂકેલા ભર્તરી પાત્રમાં અકસ્માત આવીને પડ્યો। આ બાજુ કૌલિક ઋષિ દ્વાર બંધ કરીને ભર્તરી પાત્ર લેવા વાંકા વળ્યા તો અંદર વીર્ય પડેલું જોયું। ઋષિએ તરત જ આંખો બંધ કરીને આંતરદ્રષ્ટિથી જોયું તો ખબર પડી કે એ વીર્ય મૈત્રાવરુણ સૂર્યનું છે અને એમાં ધ્રુમિલ નારાયણ કલિકાળમાં અવતરશે। આ સંકેતની જાણ થતાં જ ઋષિએ સૂર્ય રેતનું કાળજીપૂર્વક રક્ષણ કર્યું। કળિયુગનો પ્રારંભ થતાં જ રેત વાટી લઈને મંદરાચળ પર્વતની ગુફાના દ્વાર પાસે લઈ ગયા અને ત્યાં વાટીને સાચવીને રાખી। એમ કરતાં કળિયુગના 3 સહસ્ત્ર અને 1 શતક દિવસો પસાર થયા। ત્યારે દ્વારકાધીશના અંશરૂપ ધ્રુમિલ નારાયણનો સંચાર થયો। ભર્તરી પાત્રમાં વીર્યમાં જીવ સંચાર થતાં જ દિવસે દિવસે વધવા લાગ્યો। આ બાજુ મધમાખીઓએ પાત્રના મોઢા પર જાળા બાંધીને જીવનું રક્ષણ કર્યું। પૂતળાની જેમ વધતા જીવના એમ કરતાં 9 માસ પૂરા થયા અને પૂતળું સિદ્ધ થઈ ગયું। ભર્તરી પાત્ર જૂનું અને જર્જરિત થઈ ગયું હતું। વળી તેમાં પોસાતું બાળક પણ 9 માસનું થઈ ગયું હોય। શરીર સ્થૂળ થવા માંડ્યું।
અને વજન પણ વધવા માંડ્યું. તેવામાં વર્ષા ઋતુમાં એક દિવસ ભારે વર્ષા અને વાવાઝોડાને લીધે પર્વતનો એક ભાગ તૂટી પડ્યો. તેમાંથી એક મોટો પથ્થર ગબડતો ગબડતો ભરતરી પાત્ર પર આવી પડ્યો. પાત્ર ભાંગીને ભૂક્કો થઈ ગયું. માખીઓ ઉડી ગઈ અને બાળક ઉછળીને બહાર પડ્યો. જેવી રીતે વાદળા વિખેરાઈ જતા સૂર્ય પ્રકાશી ઉઠે, તેવી રીતે પાત્ર ભાંગી જતા તેજસ્વી બાળકનો તેજપુંજ પ્રકાશવા લાગ્યો. બાળક એકલો પડ્યો અને આવરણ તેમજ રક્ષણ હટી ગયું, એટલે તે જોર જોરથી રડવા લાગ્યો. એ વખતે ત્યાં હરણોનું એક ટોળું બાજુમાં ચરતું હતું. તેમાં એક ગર્ભિણી મૃગલીએ ભરતરી પાત્ર પાસે જ 2 બચ્ચાને જન્મ આપ્યો. જરા કળ વળતા જ મૃગલી બેઠી થઈ અને જોયું તો 3 જીવો ત્યાં તરફડતા હતા. હકીકતમાં હરણીના 2 બચ્ચા ઉપરાંત ભરતરી પાત્ર ફૂટતા ત્યાં જ પડેલો પેલો બાળક પણ પોતાનો જ છે એમ માનીને હરણી અફાટ ઘાસના ઝુંડમાં પડેલા આ 3 જીવોને ચાટીને સાફ કરવા લાગી. હરણીની કોમળ જીભનો સ્પર્શ થતાં જ પેલો બાળક પણ શાંત થઈ ગયો. સંધ્યાકાળ થતાં જ પેલા 2 હરણ બાળો તો ખડતલ હોય ને કૂદકો મારતા માને સ્તને વળગીને ધાવવા લાગ્યા. પણ પેલો માનવ બાળ પશુની જેમ કેવી રીતે સ્તને વળગી શકે? ચતુર હરણી પરિસ્થિતિ પામી ગઈ. એણે પોતાના બંને બાળ મૃગલાઓને અળગા કર્યા અને પછી જમીન પર પડેલા બાળકના મુખ પાસે આંચળ આવે એવી રીતે 4 પગે બાળક ઉપર સાચવીને ઊભી રહી ગઈ. પછી પાનો છૂટતા જ દૂધની ધાર બાળકના મુખમાં પડવા લાગી. ભૂખ્યો બાળક ભોજન મળતા શાંત અને સ્વસ્થ થઈ ગયો. એમ ઘણા દિવસ સુધી મૃગલીએ માનવ બાળનું લાલન પાલન કર્યું. પોતાની જીભે ચાટીને નિત્ય શરીર માર્જન કર્યું. પોતાના બચ્ચાને પણ ત્યાં જ મૂકીને ચરવા જાય અને થોડી વારે આવીને જોઈ જાય. આવી રીતે 2 વર્ષ વીત્યા. બાળક જરા મોટો થયો. હરણાના ટોળા સાથે જંગલમાં આમ તેમ ફરતો થઈ ગયો. એણે પણ હરણોની જેમ જ ઘાસ પાન ખાવાનું શરૂ કર્યું. પશુ પંખીની ભાષા પણ એને સમજાવા લાગી. આમ કરતાં 5 વર્ષ વીતી ગયા. એક દિવસ જંગલના માર્ગેથી પસાર થતા એક ભાટ દંપતીની નજર મૃગોના ટોળા વચ્ચે આ બાળક પર પડી. ભાટનું નામ જયસિંહ અને તેની પત્નીનું નામ હતું રેણુકા. બંનેને એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમભાવ અને વિશ્વાસ હતો. બંને આનંદથી ટોળ ટપ્પા મારતા હસતા ગાતા જઈ રહ્યા હતા. ત્યાં આ તેજસ્વી રૂપાળા બાળકને હરણના ટોળામાં જોઈને નવાઈ પામતા જોઈ રહ્યા. અરે રે, આવા જંગલ પ્રદેશમાં આ રૂડો રૂપાળો બાળક કોનો હશે? આમ કહીને જયસિંહ ભાટ પોતાની સ્ત્રી રેણુકાને પૂછવા લાગ્યો. આવા અરણ્યમાં આટલા સુંદર બાળકને છોડી જનાર મા બાપ કેવા કઠોર હશે કે પછી રસ્તે જતાં કોઈ માતાનું બાળક ભૂલું પડ્યું હશે. આમ અનેક પ્રકારના તર્ક વિતર્ક કરતા બંને જણા બાળકની પાસે ગયા તો તે બાળક હરણાની ભાષામાં અરડાતું અને આળોટતું ભાગવા લાગ્યું. આ જોઈને જયસિંહ ભાટ પાછળ દોડ્યો અને તે બાળકને ખભેથી પકડીને ઊભો રાખ્યો. ત્યારે તે બાળક હરણાની ભાષામાં મોટે મોટેથી રડવા અને બરાડવા લાગ્યો. આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા અને જાણે હરણીને બોલાવવા લાગ્યો. હરણી તરત જ દોડતી આવી. બાળકને રડતો અને આળોટતો જોઈ તે બાવરી બની ગઈ. આમ તેમ આંટા મારવા લાગી, પણ જયસિંહના ભયે નજીક આવી નહીં. હરણી ત્યાં જ ઊભી ઊભી ભાંભરવા લાગી તો બાળક પણ હરણીને જોઈને
જોર જોરથી અરડાવા લાગ્યો. જયસિંહે બાળકને માથે હાથ ફેરવતા પૂછ્યું, હે વત્સ, તું નકામો શા માટે રડે છે? તારા કોણ મા બાપ જંગલમાં છોડી ગયા છે તે અમને જણાવ, તો અમે તને તેમની પાસે લઈ જઈશું. પણ બાળક તો મૃગ ભાષામાં બ્યા બ્યા કરીને પાછો રડવા લાગ્યો. ભાટને થયું કે નક્કી આ બાળક મૂંગો છે. પછી હાથના ઈશારાથી પૂછવા લાગ્યો, પણ બાળક જોતો જ રહ્યો. એના તરફથી કંઈ જ પ્રતિભાવ મળ્યો નહીં. આ જોઈને જયસિંહે મનમાં વિચાર્યું, આ બાળક મૂંગો તો છે જ, પણ અજ્ઞાની પણ લાગે છે. તો હવે શું કરું? આને અમારી સાથે જ ગામમાં લઈ જાઉં અને એની માં મળે ત્યારે સોંપી દઈશ. બીજો કોઈ ઉપાય દેખાતો નથી. આમ વિચારીને જયસિંહે બાળકને પોતાના ખભા પર ઉંચકી લીધો. બાળક ખૂબ તરફડિયા મારતો રડવા લાગ્યો. હરણી પણ પાછળ પાછળ ચાલવા લાગી. રડતો બાળક હરણીને કંઈ કહેતો હતો, પણ જયસિંહને કંઈ સમજાયું નહીં. આવી રીતે રડતા બાળકને ઉંચકીને જયસિંહ અને તેની પત્ની ચાલ્યા જાય છે. હરણી પાછળ પાછળ આવે છે. બાળક કલ્પાંત કરી રહ્યો છે અને હરણી ભાંભરડા મારી રહી છે. આમ કરતાં વન પ્રદેશ પૂરો થયો. હરણી હવે આગળ વધી નહીં. તેણે પોતાના બચ્ચા યાદ આવ્યા, પણ તે ત્યાંથી પાછી ફરી ગઈ. જતાં જતાં પાછું ફરી ફરીને દૂર સુધી જોઈ રહી. જયસિંહના ખભા પર બાળક હિબકા ભરી રહ્યો હતો. તે હાથ લાંબો કરીને હરણી પ્રતિ તાકી રહ્યો હતો. આમ એક વળાંક પર બંને એકબીજાને જોતા અટકી ગયા. પછી જયસિંહ ગામમાં દાખલ થઈને પોતાના ઘરે આવ્યો. હરણી પણ વસ્તી જોઈને ત્યાંથી પાછી ફરી ગઈ હતી. જતાં જતાં પણ તે ભાંભરી રહી હતી. આ તરફ જયસિંહ ભાટે બાળકને પોતાની પત્ની રેણુકાને સોંપ્યો. પછી બંને જણા ગામમાં ફરીને પોતાની શિબિરમાં આવ્યા. આમ દરરોજ ભાટ દંપતી બાળકને લઈને ગામમાં ફેરી ફરે છે. એમ કરતાં તે ગામમાં 3 માસ પસાર થઈ ગયા. બાળક પણ ધીરે ધીરે રડવાનું ભૂલીને તે લોકો સાથે હળવા મળવા લાગ્યો. ઘાસ પાલો છોડીને હવે પાલક મા બાપ સાથે ખાતા પીતા પણ શીખ્યો. બોલચાલમાં પણ હવે સમજ પડવા લાગી અને મા બાપને ભોજન માટે બોલાવતો થયો. આમ ધીરે ધીરે બાળકમાં સ્વસ્થતા આવવા લાગી. ભાટનો ધંધો ગામમાં ફેરી ફરીને વંશાવળી વાંચવાનો હતો. એક ગામથી બીજે ગામ ફરતા ફરતા જયસિંહ તેની પત્ની અને બાળક સાથે ગંગા તટે કાશી ક્ષેત્રમાં આવી પહોંચ્યા. કાશીમાં ગંગા સ્નાન કરીને ભગવાન કાશી વિશ્વનાથના દર્શન કરવાનો નિયમ હતો. ભાટ બાળકને લઈને ગંગા સ્નાને ગયો. ત્યાં સ્નાન સંધ્યા કરી કાશી વિશ્વનાથના મંદિરમાં દર્શન માટે આવ્યા. ભગવાન શંકરના લિંગ પાસે બાળકે 2 હાથ જોડી નમસ્કાર કર્યા. ત્યાં જ લિંગમાંથી અવાજ નીકળ્યો, આવો આવો, બાળાવ તારી ભરતરી, તમારું સ્વાગત હો. નજીકમાં જ ઊભેલા જયસિંહ ભાટે પણ અવાજ સ્પષ્ટ સાંભળ્યો. તે મનમાં વિચાર કરવા લાગ્યો. બાળકે નમસ્કાર કરતાં જ શિવલિંગમાંથી મધુર અવાજે, આવો ભરતરીના અવતારધારી, તમારું સ્વાગત હો, આમ કહ્યું. એનો અર્થ શું થાય? નક્કી આ કોઈ સ્વર્ગની વિભૂતિએ અવતાર લીધો હોય એમ લાગે છે. ભાગ્યવશાત અમને રસ્તામાંથી મળ્યો. જાણે કોઈ દરિદ્રીને રસ્તામાંથી દ્રવ્ય ભરેલો ઘડો મળે તેમ અમને આ બાળક દેવયોગે મળ્યો છે. ચિંતામણી મળવાથી ચિંતાનું કારણ ન રહે. જાણે કામધેનુએ આવીને પોતાનું સ્તન અમારા મોઢામાં મૂક્યું. કુદરતની કેવી કૃપા! શિવજીએ ભરતરી કહીને બોલાવ્યા, માટે એનું નામ હવે ભરતરી જ રાખશું. આમ કહીને અતિ આનંદથી બાળકને લઈને ભાટ પાછો શિબિરમાં આવ્યો. ઘરે આવીને તરત જ માંડીને બધી વાત પોતાની પત્ની રેણુકાને કહી સંભળાવી અને કહેવા લાગ્યો,
હે કાંતા, આ બાળકે તારે માટે જ અવતાર લીધો છે, કારણ કે સાક્ષાત શિવજીએ આવો ભર્તરી કહીને એનું સ્વાગત કર્યું. મેં મારા કાનોકાન લિંગમાંથી નીકળેલો અવાજ સાંભળ્યો, માટે હવે એનું નામ ભર્તરી નક્કી જ છે. એનું પુત્રવત લાલન પાલન અને સંગોપન કરજે. આમ કહીને બાળકને રેણુકા પાસે મૂકીને જયસિંહ ફેરી માટે ગામમાં ગયો. પાઠકોને થશે કે શિવજીએ ભર્તરી નામ શા માટે ઉચ્ચાર્યું હશે, પણ ભર્તરી પાત્રમાં જન્મેલો બાળક છે, માટે શિવજીએ આપેલું ભર્તરી નામ યથાર્થ છે. આ બાજુ કથા એવી છે, જયસિંહ ભાટ દંપતીને પેટે કોઈ સંતાન નથી, એટલે રસ્તામાંથી મળેલો આ અવતારી બાળક પૂર્વના પુણ્ય પ્રતાપે દેવયોગે મળ્યો છે. અને તેમાં કાશી વિશ્વનાથ મંદિરની ઘટના બની, એટલે અતિ સ્નેહ અને લાડકોડથી બાળક ભર્તરીનો ઉછેર થઈ રહ્યો છે. માતા રેણુકા પોતાના ખોળે બેસાડી હેતનું ચુંબન ચોડીને બાળકને જે માંગે તે આપે છે અને ભાવતા ભોજન કરાવે છે. એના હરખનો કોઈ પાર નથી. બાળકની સાથે હસતા, રમતા, ખેલતા, કૂદતા અને કાલી ઘેલી વાણી બોલતા રેણુકાના દિવસો અતિ આનંદથી નિર્ગમન થઈ રહ્યા છે. પણ તેને એક ચિંતા પણ કાયમ સતાવી રહી છે કે બાળકના અસલી મા અને બાપ એને શોધતા શોધતા કદી આવી પડે અને બાળકને પાછો સોંપવો પડે તો શું થાય? કારણ કે આ અલૌકિક બાળક પ્રત્યે દિવસે દિવસે એવી માયા બંધાતી જાય છે કે છોડવાનો વિચાર કરતાં જ દિલમાં ખૂબ દુઃખ થાય છે. આથી પોતાનો ગામે ગામ ફરવાનો ધંધો છોડી દીધો, કારણ કે ગામે ગામ ફરવામાં કોઈ ગામે વળી કોઈ બાળકનો દાવો કરતું નીકળી આવે તો? આથી કાશી ક્ષેત્રમાં જ ભાટ દંપતી સ્થિર થઈને રહેવા લાગ્યું અને ભિક્ષાટન કરીને જીવન નિર્વાહ કરવા લાગ્યું. બાળક ભર્તરી આવી રીતે કાશી ક્ષેત્રમાં પોતાનું બચપણ વિતાવી રહ્યો. એનામાં બચપણથી જ રાજાશાહી ગુણો વિકસી રહ્યા હતા. બધા બાળકોને ભેગા કરી તેના સરદાર બને અને એકાદ છોકરાને ઘોડો બનાવીને તેના પર સવારી કરે. વળી મંત્રી, પરિચારક, પાયદળ, દાસ, દાસી એવા જાત જાતના વેશ કાઢીને રમે. આમાંથી એના રાજચિહ્નો સ્પષ્ટ ઉપસી રહ્યા હતા. આ ફક્ત રમત જ ન હતી, ભવિષ્યના સંસ્કાર હતા. આમ રાજાશાહી રમત રમતા રમતા એક દિવસ લાકડાના ઘોડા પર સવારી કરીને વાયુ વેગે દોડાવવા હો હો કરીને ચાબુક ફટકારતા જ ઘોડો જંગલ તરફ નાઠો. ઊંડા જંગલમાં રમતા રમતા ઘોડાને ઠોકર લાગી અને ઘોડો જમીન પર ગબડ્યો. તેની સાથે જ ઉપર સવારી કરેલ ભર્તરી પણ ભોંય પર પછડાયો. આજુબાજુમાં બીજું કોઈ ન હતું. ભર્તરી અસ્ત વ્યસ્ત દશામાં શાન ભાન ભૂલીને ત્યાં ઘોર જંગલ વચ્ચે પડ્યો છે. આંખો ફાટી ગઈ છે. સાથે રમતા નાના બાળકો ભર્તરીની સફેદ ફાટેલી આંખો જોઈને આ તો મરી ગયો છે, ભાગો, નહીં તો ભૂત થઈને વળગશે, એમ કહેતા કહેતા ગામ ભણી ભાગી છૂટ્યા. પછી ગામમાં આવીને ભાગીરથી તીરે બધા ભેગા થયા અને એકબીજાને કહેવા લાગ્યા, ભર્તરી ભૂત થઈને આપણી પાછળ પાછળ ગામમાં આવશે અને આપણને ખાઈ જશે. તો પછી આપણે કેવી રીતે રમશું? હવે આપણે ઘરમાં જ રમીએ. બીજો બાળક બોલ્યો, સારું થયું આપણે નાસી છૂટ્યા જંગલમાંથી, નહીં તો આપણને ખાઈ જાત. આ બાજુ ભર્તરી મૂર્છિત દશામાં ભર જંગલ વચ્ચે ઊંધો પડ્યો છે. ઠેક ઠેકાણે કાંટા પથ્થર વાગ્યા છે, લોહી વહી રહ્યું છે. આવી દશામાં ભર્તરીને જમીન પર પડેલો જોઈને આકાશ માર્ગે ગમન કરતા પિતા મૈત્ર વરુણ વિચારમાં પડ્યા. પુત્ર પ્રત્યેનો મોહ અને પ્રેમ તેને નીચે ખેંચી લાવ્યો. પછી નજીક આવીને બાળકને બેભાન હાલતમાં પડેલો જોઈને
દિલમાં અપાર અનુકંપા જાગી. બાળ ભરતરીને ઉચકીને છાતી સરસો ચાપ્યો. પછી ઝટપટ ગંગા નદીમાંથી પાણી લાવીને મોં પર છાંટ્યું અને થોડું પાયું. ધીરે ધીરે બાળકે આંખ ઉઘાડીને જોયું. મૈત્રા વરુણે બાળકના ઘા સાફ કરીને લોહી વહેતું અટકાવવા વનસ્પતિના પાંદડાનો પાટો બાંધ્યો અને એને ખોળામાં લઈને મોં પર હાથ ફેરવ્યો. બાળકને ખૂબ શાંતિ થઈ. પછી મૈત્રા વરુણે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને તે બાળકનો હાથ પકડી ગામમાં તેને ઘેર લઈ આવવા નીકળ્યા. રસ્તામાં બાળકો સામા મળ્યા. તે લોકોએ ભરતરીને જોઈને બૂમાબૂમ કરી મૂકી. ભાગો ભાગો, ભરતરી ભૂત થઈને આવ્યો છે, આપણને ખાઈ જશે. આમ કહેતા બધા ભાગીને પોતાના ઘરમાં ભરાઈ ગયા. આ તરફ મૈત્રા વરુણ બાળ ભરતરીને લઈને તેના ઘેર આવ્યા. માતા રેણુકાને બાળક સોંપતા કહ્યું કે આને બરાબર સંભાળો. રેણુકા અતિ વ્યગ્ર દશામાં બાવરી બનીને બાળકને જોતાં જ તેને બાજી પડી અને કહેવા લાગી, હે મહારાજ, હે કૃપાળુ, તમે મારા બાળકને બચાવ્યો. તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? તે કૃપા કરીને મને જણાવો. એમ કહેતા મૈત્રા વરુણને બેસવા માટે આસન આપ્યું અને તેમના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. માતા રેણુકાને સાંત્વન આપતા મૈત્રા વરુણે કહ્યું, હે સતી સ્ત્રી, આ બાળકનો હું પિતા છું, એટલે પ્રેમના દોરે બંધાઈને હું એની વારે થયો છું. તું એની પાલક માતા છે અને અત્યંત સ્નેહ ભાવે બાળકને ઉછેરે છે. એમ જાણીને બાળકને તારી પાસે લાવ્યો છું. તો હવે તું સંશય છોડીને મન, વચન, કર્મથી બાળકનું લાલન પાલન કરજે. ત્યારે રેણુકાએ અતિ નમ્રતાથી મૈત્રા વરુણને પૂછ્યું કે તમે એના પિતા કેવી રીતે થાઓ? ત્યારે મૈત્રા વરુણે શરૂઆતથી માંડીને બધી વાત રેણુકાને કહી અને ઉમેર્યું, ભરતરી પાત્રમાં દેવયોગે જન્મેલા આ બાળકનો ઉછેર ભર જંગલમાં હરણીએ કર્યો છે. એનો અવતાર આ જગતના હિત માટે અપૂર્વ છે. તને અનાયાસે દેવયોગે આવો અલૌકિક પુત્ર મળ્યો છે, તો એનું કાળજીથી જતન કરજે. આમ કહીને બાળકને થપથપાવી માતાને શિખામણના 2 શબ્દો કહી મૈત્રા વરુણ પાછા આકાશ માર્ગેથી પોતાના સ્થાને જવા નીકળ્યા. આ તરફ માતા રેણુકા અને પિતા જયસિંહને પૂર્ણ સંતોષ થયો કે હવે બાળકના માતા પિતા કોણ? આ પ્રકરણ હવે સમાપ્ત થયું છે. જેવી રીતે સાબુ લાગતા મેલા વસ્ત્રો નિર્મળ થાય, તે જ પ્રમાણે મિત્રા વરુણની વાતથી ચિત્ત નિર્મળ થઈ ગયું. મનનો વહેમ ટળી ગયો. બધા સંશય અને તર્ક વિતર્ક નાશ પામ્યા. ભાટ દંપતીના જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો. પછી તો અતિ આનંદ અને અપૂર્વ ઉલ્લાસથી બાળ ભરતરીનું લાલન પાલન સંગોપન થવા લાગ્યું. એમ કરતાં કાશી ક્ષેત્રમાં 5 વર્ષો પસાર થઈ ગયા. ભરતરી પણ 16 વર્ષનો કિશોર થઈ ગયો. કિશોર ભરતરીને જોતા માતા રેણુકા અને જયસિંહ એના લગ્ન વિશે વિચારવા લાગ્યા. બંનેએ નક્કી કર્યું કે એ માટે પોતાના મુલકમાં જ જવું, કારણ કે ત્યાં પોતાના જાણીતા સમાજમાં સારી અને સુશીલ કન્યા શોધવામાં અનુકૂળતા રહે. આમ એક દિવસ સારું મુહૂર્ત જોઈને ભાટ દંપતી અને કિશોર ભરતરી ત્રણેય જણા કાશી ક્ષેત્ર છોડીને પોતાના પ્રદેશ માલવા દેશ જવા માટે રવાના થયા. રસ્તામાં આવતા ગામો અને નગરોમાં ભિક્ષા માંગીને ઉદર નિર્વાહ કરતા. વસ્તી છોડીને જંગલ પ્રદેશમાં આવી પહોંચ્યા. ઘનઘોર વન પ્રદેશ શરૂ થતાં જ ખરાબ અપશુકન થવા લાગ્યા. એક દિવસ ત્રણેય જણા ગીજ ઝાડીમાંથી પસાર થતા હતા. ત્યારે અચાનક એક લૂંટારૂ ટોળી ત્યાં આવી ચડી અને લૂંટફાટ માટે ત્રણેય જણા પર તૂટી પડી. બાળક અને પત્નીનો એકલે હાથે બચાવ કરતા જયસિંહ પર પ્રાણઘાતક હુમલો થયો.
લોહી લુહાણ થઈને એ જમીન પર તૂટી પડ્યો અને પ્રાણ છોડી દીધા. ચોરોએ એ લોકો પાસે જે કંઈ ધન હતું તે લૂંટી લીધું અને રસ્તે પડ્યા. આ બાજુ કિશોર ભરતરી અને રેણુકા ધ્રુજતા થરથરતા અને કલ્પાંત કરતા જયસિંહના સબ પાસે શોકાતુર અને ભયભીત હૈયે બેઠા. પછી રેણુકાએ સબને ખોળામાં લીધું અને અત્યંત સંતપ્ત હૈયે એ સતી સ્ત્રીએ પોતાના પ્રાણ છોડ્યા. ભરતરીને માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યા. પાલક માતા પિતા બંને એને નિરાધાર છોડીને ચાલી નીકળ્યા. ન છૂટકે આક્રંદ છોડીને જંગલમાંથી લાકડા એકઠા કર્યા અને બંનેને સાથે અગ્નિદાહ દીધો. પછી પોકે પોકે રડી ઉઠ્યો, હે માતા પિતા, તમે મને ઘોર જંગલમાં એકલો મૂકીને ક્યાં ચાલી નીકળ્યા? હવે મારું આ દુનિયામાં કોઈ રહ્યું નહીં. કિશોર ભરથરી ચોધાર આંસુએ રડવા લાગ્યો. એવામાં તે રસ્તેથી બળદોનો વેપારી વણઝારો ધંધાર્થે નીકળેલો તે આવી પહોંચ્યો. ભર જંગલમાં રસ્તા વચ્ચે કિશોરને આમ કલ્પાંત કરતો જોઈને તે નજીક આવ્યો અને બધી વિગત જાણીને ભરથરીને સાંત્વન આપવા લાગ્યો. હે ભાડપુત્ર, હવે શોક કરવો નકામો છે. વિધિએ નક્કી કર્યું હોય તે થઈને જ રહે છે. માટે હવે તું કલ્પાંત કરશે તેથી તારા મા બાપ પાછા મળશે નહીં. માટે હવે ધીરજ ધર અને તારું કામકાજ સંભાળ અને સંસાર માંડીને સુખી થા. બાકી રડવાથી કંઈ વળશે નહીં. આમ વણઝારાએ ખૂબ સાંત્વન અને સમજણ આપી ભરથરીને ત્યાંથી હાથ પકડીને ઉઠાડ્યો અને પોતાના મુકામ પર સાથે લાવ્યો. ત્યાં રાત્રે ભોજન કરાવ્યું અને સૂવાની વ્યવસ્થા કરી આપી. બીજે દિવસે ભરથરીને સાથે લઈને પોતાના કામકાજ અર્થે નીકળી પડ્યો. વણઝારાનું કુટુંબ સાથે જ છે. ખૂબ પ્રેમથી બધા ભરથરીને સાથે રાખીને ખવડાવે છે અને સાર સંભાળ રાખે છે. ધીરે ધીરે એનો શોક ઓછો થાય છે. એમ કરતાં અઠવાડિયું વીતી ગયું. કિશોર ભરથરી વણઝારા કુટુંબમાં હળીમળી ગયો છે. શોકનું વિસ્મરણ થતાં હવે એ સહજ સ્થિતિમાં આવી ગયો છે. પછી તે વણઝારાના ધંધા અને કારોબારમાં પણ મદદ કરવા લાગ્યો. પ્રથમથી જ અતિ તેજસ્વી અને બુદ્ધિશાળી હોય વણઝારાનું ઘણું કામકાજ સંભાળી લીધું. બધા એના પ્રત્યે માન અને આદરથી જોવા લાગ્યા. પછી તો એને વસ્ત્રાલંકાર અને આભૂષણની પણ કંઈ ખોટ રહી નહીં. એક વેપારી જેવા ઠાઠમાઠ અને દોર દમામથી આખા સમાજમાં પોતાની મહત્તા વધારી રહ્યો. આમ ભરથરીનો સામાજિક માન મોભો અને પ્રતિષ્ઠા બીજા પ્રદેશમાં પણ પ્રસરી ગયા. થોડા દિવસ પછી ખૂબ અનાજ વગેરેની પીઠ ભરીને બળદોની મોટી વણઝાર લઈને ભરથરી ઉજ્જૈન અર્થાત અવંતિકા નગરીના પાદરે આવી પહોંચ્યા. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 24મો સમાપ્ત. જે કોઈ આ અધ્યાય ગાય, શીખે અથવા સાંભળે તેના પર ધ્રુમિલ નારાયણની કૃપા ઉતરશે અને તેના બ્રહ્મ હત્યા દોષ તેમજ વાંછ્યાપણાનું નિવારણ થશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુ દેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.